મહત્વના સમાચાર ભરૂચથી જ્યાં વાલિયામાં રાત્રિથી સવારે 10 વાગ્યા સુધીમાં અત્યાર સુધીમાં 18 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। બારે મેઘ ખાંગા થતા ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાલિયામાં 18 ઇંચ વરસાદ ખાબક્યો અને આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। વાલિયાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। નેત્રંગમાં પણ ખાબક્યો છે વરસાદ। આકાશી દ્રશ્યો આપ જોઈ લો, ઘર હોય, ખેતર, શોપિંગ કોમ્પ્લેક્સ, શહેરના મુખ્ય માર્ગો, બસ બધે જ પાણી જોવા મળી રહ્યા છે। આ સ્થિતિની વચ્ચે જો કે રાહતના સમાચાર એ છે કે છેલ્લા 2 કલાકથી વરસાદે થોડો વિરામ લીધો છે। વરસાદના વિરામના કારણે ભરૂચ, વાલિયા અને નેત્રંગમાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। બેઝમેન્ટ જેવા વિસ્તારોમાં પંપ લગાવી અને પાણી ઉલેચવાની કામગીરી પણ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। તો ભરૂચમાં હાલ બારે મેઘ ખાંગા થયા। વાલિયામાં 18 ઇંચ વરસાદ ખાબક્યો। આબ ફાટ્યાની આ સ્થિતિના જે દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું। ઘર હોય, મકાન હોય, શોપિંગ કોમ્પ્લેક્સ હોય કે પછી શહેરના આ મુખ્ય માર્ગો હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા યોગેશ પરીખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યોગેશ, આકાશી દ્રશ્યોમાં જળબંબાકારની સ્થિતિની વચ્ચે લોકો રહેવા માટે મજબૂર બન્યા છે, કયા પ્રકારની સ્થિતિ? બિલકુલ, ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વખત 18 ઇંચ વરસાદ એક તાલુકામાં વરસ્યો છે। વાલિયા તાલુકા અને નેત્રંગ તાલુકામાં લોકોની હાલત જે છે બેહાલ થઈ છે। પરંતુ જે આગાહી હતી એના કારણે લોકો સતર્ક હતા, તંત્ર જે હતું એ સતર્ક હતું, જેના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। છેલ્લા 3 કલાકથી વરસાદ નથી, એના કારણે જે મુખ્ય માર્ગો છે એમની ઉપર જે પાણી ભરાઈ ગયા હતા, જે ગામો કટ ઓફ થઈ ગયા હતા, ત્યાં પણ તંત્ર પહોંચી રહ્યું છે અને હાલમાં જે પરિસ્થિતિ છે ધીરે ધીરે થાળે આવી રહી છે। જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હાલમાં પણ પાણી ભરાયેલા છે અને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે હાલમાં આકાશી દ્રશ્યો આપે જોયા કે સ્થળ ત્યાં જળની આ પ્રકારની સ્થિતિની વચ્ચે જે વિસ્તારો છે ત્યાં પણ હાલ જળબંબાકારની સ્થિતિ છે। ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। દેસાડ ગામ, દૌલતપુર, ટોકરી નદી, સોલ ગામ અને સંજયનગર વિસ્તારમાં પણ સતત પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ તરફ ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલા સીઆર ચેમ્બર શોપિંગ સેન્ટર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। દુકાનોમાં 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। વેપારીઓને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। વાલિયામાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે અને હવે વેપારીઓએ નુકસાનીની સહાયની માંગ કરી છે। સીઆર ચેમ્બર શોપિંગ સેન્ટરના આ દ્રશ્યો જુઓ આપ, દુકાનો અડધી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। શોપિંગ સેન્ટરમાં આવેલી આ દુકાનોમાં રહેલો માલ સામાન પલળી ગયો છે અને દુકાનદારોનો માલ સામાન પલળતા હાલ તો ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સતત વરસાદના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। દુકાનોમાં 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાયા અને તારાજીના આ દ્રશ્યો જે હાલ સામે આવી રહ્યા છે, પરંતુ ધીમે ધીમે હાલ તો પાણી ઓસરી રહ્યા છે અને બેઝમેન્ટમાંથી અત્યારે પાણી નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે।